वापी में जेपी इंडिया ट्रांसपोर्ट कंपनी में 16,70,000 रुपए की चोरी। यूपी महाराष्ट्र से 4 आरोपी गिरफ्तार। 4,57,000 रुपए का कीमती सामान जब्त। वापी तालुका के सलवाड़ क्षेत्र में स्थित जेपी इंडिया ट्रांसपोर्ट कंपनी में हुई चोरी का मामला वलसाड़ स्थानिक अपराध शाखा ने सुलझा लिया। पुलिस ने उत्तर प्रदेश और महाराष्ट्र से 4 अपराधियों को गिरफ्तार किया। वलसाड़ एसपी डॉक्टर कनराज वाघेला के मार्गदर्शक में एलसीबी पीआई उत्सव बारोट की टीम ने 100 से अधिक सीसीटीवी फुटेज की जांच कर अपराधियों को गिरफ्तार किया। बता दें, गिरफ्तार अपराधियों ने 29 अप्रैल 2025 की रात को यह लोगों ने जेपी इंडिया ट्रांसपोर्ट कंपनी का शटर तोड़कर 16,70,000 रुपए की नकदी चोरी कबूल करी। गिरफ्तार आरोपियों के नाम सद्दाम अमीरुल खान, सिराज शाह नुरुल जमीन मियां, सलमान यतुल्ला शाह और जाहिद मुबारक चौधरी शामिल है। पुलिस ने मौके से 10 लाख रुपए बरामद किए और आगे की जांच शुरू कर दी। डुंगरा पोलीस स्टेशनના સલવાવ ખાતે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ જે કંપની છે એના ઓફિસમાંથી એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો 29 એપ્રિલના રોજ। બનાવમાં એમની ઓફિસમાં જે લોકર છે, જે ડિજિટલ લોકર જે આવતું હોય છે, એ આખું લોકર આરોપી ઉઠાવી ગયા હતા અને લોકરને તોડીને એની અંદરથી 16 લાખ રૂપિયા જેટલી રોકડની ઘરફોડ ચોરીનો બનાવ હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આમાં કામે લાગેલી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે બનાવ છે એના આસપાસના વિસ્તારના 100 થી વધુ સીસીટીવી કેમેરા, બેક ટ્રેક, ફોરવર્ડ ટ્રેકિંગ જે આરોપીઓનું ચેક કરવામાં આવ્યું હતું અને ચોક્કસ હકીકત આધારે આ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર 4 આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। જે 4 આરોપી જે પકડાયેલા છે એમાં સદ્દામ અમીરુલ ખાન, સિરાજ શાહ મિયા, સલમાન અયાતુલ્લા શાહ અને જાહિદ મુબારક ચૌધરી છે। એમાં ખાસ જાહિદ મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટની કંપનીમાં નોકરી કરે છે વાપીમાં અને ઘણી બધી વખત આ જે વિસ્તાર છે જેપી ટ્રાન્સપોર્ટનો સલવાવનો એમાં એની મુવમેન્ટ હોય છે અને એને ચોક્કસ હકીકત હતી કે આ જે ઓફિસ છે એના પહેલા માળે આ લોકોનું એક લોકર છે, લોકરમાં યુઝ્યુઅલી રોકડા રૂપિયા રાખવામાં આવતા હોય। જાહિદે આ ટીપ સલમાન શાહને આપી હતી। સલમાન શાહ બેઝિકલી ઉત્તર પ્રદેશ બલરામ સિદ્ધાર્થનગરનો છે પરંતુ મહારાષ્ટ્રમાં સેટલ છે અને સલમાન છે એ જાણીતો ઘરફોડીઓ છે। એની વિરુદ્ધમાં મહારાષ્ટ્રના થાણેના અંબરનાથ પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો। સલમાને સદ્દામ અને સિરાજ નામના 2 મિત્રો જે એમના કચ્છી ગામમાં દમણમાં રહે છે એ બંને મિત્રોને તૈયાર કર્યા હતા અને જાહિદની ટીપના આધારે સદ્દામ, સલમાન અને સિરાજ આ 3 જણાએ 29મી એપ્રિલને રાત્રે જે ટેરેસનો જે એરિયા છે ત્યાંથી ત્રીજા માળેથી બારી ખોલીને એમાંથી પ્રવેશ કરીને ફર્સ્ટ ફ્લોર પરથી આખું લોકર ઉપાડી લીધું હતું અને લોકર ગ્રાઉન્ડ ફ્લોર પર ફેંકીને એને કટ કરીને એની અંદરથી 16 લાખ રૂપિયાની ચોરી કરી હતી। જે 4 આરોપી પકડાયા છે સદ્દામ, સિરાજ, સલમાન ને જાહિદ, એમાં સદ્દામ પાસેથી ટોટલ 1,38,000 રૂપિયાનો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે, જેની અંદર રોકડા 80,000, મોબાઈલ, એપલનો આઈફોન અને બીજા એને પોતાના ખાતામાં જે જમા કર્યા છે પૈસા 25,000 ઘરફોડ ચોરીમાં મેળવેલા એ બેંક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે। આ સાથે સાથે સિરાજ પાસેથી પણ સ્પ્લેન્ડર મોટરસાઇકલ, એન્ડ્રોઈડ મોબાઈલ અને રોકડા રૂપિયા 58,000 રૂપિયા સીલ કરવામાં આવે છે। સલમાન પાસેથી પણ 5,000 રૂપિયા રોકડા એને બેંક ખાતામાં જમા કરેલા 75,000 રૂપિયા છે બેંક ખાતું સીઝ કરવામાં આવ્યું છે અને પોતે એક સ્ટાર 15 જે મોટરસાઇકલ છે એને હપ્તા 70,000 રૂપિયા જે ભર્યા છે એ સ્ટાર 1 મોટરસાઇકલ બાઇક પણ રિકવર કરવામાં આવી રહ્યું છે। ટોટલ આ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 4,57,000 જેટલો મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે। આ આરોપીએ અન્ય કોઈ રોકડા રૂપિયા કે કોઈ પૈસા કે કોઈ વસ્તુ ખરીદીને કોઈને આપેલી હોય એ બાબતે પણ હાલ ગંભીર પ્રકારથી પૂછપરછ કરવામાં આવી છે। આરોપીને ધરપકડ કરીને એમના રિમાન્ડ લઈને વધુ ફર્ધર ઇન્ટ્રોગેશન હાલ ચાલી રહ્યું છે। જે વાત કરી એ પ્રમાણે જે જાહિદ મુબારક ચૌધરી છે એ ટ્રાન્સપોર્ટમાં કામ કરનારો વ્યક્તિ છે અને એ વ્યક્તિની રેગ્યુલરલી અલગ અલગ કંપનીઓમાં મુવમેન્ટ હોય છે। એ મેઇન વ્યક્તિ ટીપ આપનારો છે અને જાહિદે જ આ ટીપ આપી હતી કે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ છે એની અંદર તમે લોકો જો જશો તો તમને એમના લોકર એમનું છે એની અંદરથી મોટી સંખ્યામાં મોટી માત્રામાં રોકડ રકમ મળી શકશે અને આ જે આરોપીઓ છે એ લોકોએ આ જાહિદની ટીપથી
એના આગલા વીકમાં પણ આ જ પ્રકારે જેપી ઇન્ડિયા ટ્રાન્સપોર્ટની બગલમાં આ પ્રકારની એક ઘરફોડ કરેલી છે અને જ્યાં તે લોકોએ 15,000 રૂપિયાની ઘરફોડ કરી હતી એનો પણ ગુનો ડુંગરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. એટલે કુલ 2 ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. આરોપી સુધી કઈ રીતે? જે આરોપી છે, જે વાત કરીએ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે જે ફોરવર્ડ ટ્રેકિંગ, બેક ટ્રેકિંગ જે આપણે હંમેશા દરેક ક્રાઇમમાં કરતા હોઈએ છીએ, બેક ટ્રેકિંગ કરતા આરોપીના જે સીસીટીવી ફૂટેજ